લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ દર્ભાવતી પાવન ધરા ઉપર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મદિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં નીકળવામાં આવી હતી. આ પ્રસંગે પહેલગામ હુમલાને લઈને યાત્રામાં જોડાયેલા તમામ સનાતનીઓ કાળી પટ્ટી ધારણ કરીને જોડાયા હતા અને આતંકવાદ સામે વિરોધ નોંધાવી ભગવાનને આતંકવાદ નાશ કરવા પ્રાર્થના કરી હતી. ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભગવાનની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સનાતની શાસ્ત્ર પણ જાણે છે કે જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ ધારણ કરી શકે છે એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્માના સમાજના આરાધ્ય ચિરંજીવી ભગવાન પરશુરામનો જન્મ આજે અખા ત્રીજના દિવસે થયો હતો. ત્યારે સમગ્ર વિશ્વમાં બ્રાહ્મણ સમાજ આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. જ્યારે ડભોઈ દર્ભાવતીની પાવન ધરા ઉપર આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં ભવ્ય પરશુરામ યાત્રા આયુષ સોસાયટી નર્મદેશ્વર શિવાલયથી નીકળીને આ શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો ઉપર ફરી વડોદરા ભાગોળ ટાવર કન્યાશાળા જૈન વાગા નંદોદી ભાગોળ થઈને પરત ટાવર બજાર રામજી મંદિરે સંપન્ન થઈ હતી. શોભાયાત્રા જ્યાંથી પસાર થાય ત્યાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામ આતંકી હુમલાના મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અને તેમની આત્માને શાંતિ મળે તેમ આતંકવાદનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ યાત્રામાં ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, દીક્ષિતભાઈ દવે, ચિરાગ જોશી, હિરેન મહેતા, પ્રવીણ જોશી, શશિકાંત પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિન પટેલ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન, શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં તમામ આગેવાનો ઉપસ્થિત રહી ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શૈલેષ મહેતા, ડભોઈ. ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો. બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું. આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી. એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે. ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે. આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું.